દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વાસિયા નસવાડી ગામ ખાતે જિલ્લા કક્ષાના પોષણ ઉત્સવ અંતર્ગત પૌષ્ટિક વાનગીની સ્પર્ધા યોજાઈ હતી। રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ ICDS દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત વાનગી સ્પર્ધાનું આયોજન સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યું છે। તો આંગણવાડીની શરૂઆત વર્ષ 1975માં છોટાઉદેપુરના તેજગઢ ગામથી પ્રારંભ કરવામાં આવ્યો હતો। તો વધુમાં જણાવાયું કે બાળકો અને સગર્ભા બહેનો યોગ્ય પ્રમાણમાં પોષણયુક્ત ખોરાક, આરોગ્ય, વિવિધ દેશી વાનગીઓ વસ્તુઓમાંથી વાનગી બનાવી બાળકોને આરોગ્યપ્રદ ખોરાક પૂરો પાડે અને ઘર આંગણે આંગણવાડીમાં મળતું ટેક હોમ રાશન, મિલેટ, સરગવા જેવા પૌષ્ટિક ખોરાક નિયમિત રીતે આહાર ઉપયોગ કરે તો માતા પોષિત થશે તો બાળકો પણ પોષિત બનશે, સ્વસ્થ રહેશે તેમ જણાવ્યું હતું। તો દાહોદ જિલ્લાના તાલુકા દીઠ આંગણવાડી વર્કર દ્વારા વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી। તો THR તથા મિલેટમાંથી બનાવવામાં આવેલી વાનગીઓનું નિદર્શન સ્પર્ધા કરવામાં આવ્યું હતું। તો આ પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વાનગી સ્પર્ધાના વિજેતા બહેનોને મહિલા અને બાળ વિકાસ ચેરમેન સુશીલાબેન બારિયા અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। તો જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણે જણાવ્યું હતું કે મહિલા અને બાળ વિકાસ વિભાગ મહિલાઓ અને બાળકોના પોષણ તથા આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ છે। તો બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતા સુપોષિત બને તે માટે તેઓના રોજિંદા આહારમાં પૌષ્ટિક આહારનો ઉપયોગ કરવામાં આવે અને માતૃશક્તિ, બાળ શક્તિ અને પૂર્ણાશક્તિમાં દર મહિને આપવામાં આવે છે। મિલેટમાંથી બાજરી, જુવાર, નાગલી, કોદરી, બંટીનો પણ આહારમાં નિયમિત ઉપયોગ કરવા જણાવ્યું હતું। તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત CDPO, સુપરવાઇઝરો, ICDSનો સ્ટાફ, વર્કરો અને તેડાગરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અધ્યક્ષા શ્રી સુશીલાબેન, આપણી સાથે પધારેલા શિલ્પાબેન, દાહોદ જિલ્લાના અલગ અલગ તાલુકા અને ઘટકમાંથી આવેલી મારી વિજેતા બહેનો, મોટી સંખ્યામાં ઉપસ્થિત આંગણવાડી કાર્યકર, તેડાગર અને વાલી બહેનો અને મારા નાના ભૂલકા, હું એમનું આજના કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પંચાયત ICDS પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું। આપણે આજે પોષણ ઉત્સવ કાર્યક્રમ ઉજવી રહ્યા છીએ, એનું મહત્વ ખૂબ બધું છે। આપણા માનનીય સચિવ સાહેબ શ્રી ના માર્ગદર્શન હેઠળ દરેક તાલુકા કક્ષાએ આંગણવાડી કાર્યકર્તા અને તેડાગર બહેનોની પોતાની પ્રતિભા, પોતાની રસોઈ, કુકિંગ કરવાની કળા ને બહાર નિખરવા માટે આ એક જાગૃતિનો કાર્યક્રમ કરી રહ્યા છીએ। જ્યારે આજે આપણે સંજેલી તાલુકામાં આખા જિલ્લાનું પોષણ સુધાર માસ ઉજવવા માટે એકત્રિત થયા છે, ત્યારે મંચ ઉપર ઉપસ્થિત આરોગ્ય અધિકારી સાહેબ તેમજ અલગ અલગ તાલુકાઓમાંથી ઉપસ્થિત CDPO બેન તેમજ આંગણવાડી કાર્યકર્તા બહેનો તેમજ સ્થાનિક અહીંના લાભાર્થીઓ અને ગામના વાસિયા ગામની આજુબાજુના ગ્રામજનો તેમજ મારા પત્રકાર મિત્ર બધાને હું મારા નમસ્કાર કરું છું। જ્યારે સાહેબશ્રીએ અત્યારે આપણને વાત કરી પોષણ સુધારની, તે પાયાની વાત કરી, પણ આપણી ICDS તરફથી આજે જ્યારે આપણે ઉજવીએ છીએ આ કાર્યક્રમ, ત્યારે આપણે શરૂઆતની વાત કરીએ તો આપણે ICDS આ જે આંગણવાડી કેન્દ્રો છે એની શરૂઆત ક્યારથી થઈ હતી? તો લગભગ 1975ની સાલથી આપણે આ કેન્દ્ર આંગણવાડી કેન્દ્રોની શરૂઆત કરવામાં આવી હતી। એ બી વડોદરા જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના તેજગઢ ગામેથી આની શરૂઆત કરવામાં આવી હતી કે એ વખતથી આપણા આંગણવાડી કેન્દ્રની અંદર આ યોજના ચાલે છે કે નાના બાળકોને પોષણ સુધાર, એટલે એમ અલગ અલગ વાનગી કે બાળક છે, સાહેબશ્રીએ વાત કરી છે કે બાળક છે તો બધો ખોરાક એક સાથે નથી લઈ શકતો, અને આપણે માતાનું ધાવણ જ્યારે આપીએ છીએ ત્યારે એને શું છે કે બાળકને બધા જ પોષક તત્વો મળી રહે છે। આપણે બધી વાનગીઓ ખાતા હોય છે, નાનું બાળક તો ખાઈ નથી શકતું, એટલે આપણે આપણું ધાવણ આપીએ છીએ એટલે એને મતલબ બધા પોષક તત્વો મળી રહે છે। મહેન્દ્ર ચારેલ સાથે CN24 ન્યૂઝ સંજેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।